સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના 4 દિવસ બાદ નકલી પાન મસાલાનું રેકેટ ઝડપાયું છે। લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતા હતા। રાત્રિના સમયે જ ધમધમતી ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન મસાલા બનાવવા માટેના 10 લાખના કાચા માલ સાથે ઝડપી પાડ્યો છે। ડુપ્લિકેટ પાન મસાલામાં બ્રાન્ડેડ પાન મસાલા જેવી સ્મેલ આવે માટે એસેન્સનો ઉપયોગ કરતા હતા। લસકાણા પોલીસ દ્વારા ડાયમંડનગરમાં કળથિયા કોર્પોરેશન 3માં આવેલા એક કારખાનામાં રેડ કરાઈ હતી। તેમની સાથે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય મલિક પણ હતા। આ કંપનીને તુલસી રજનીગંધા કંપની દ્વારા ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી, જેનું કામ તુલસી રજનીગંધા જેવી પ્રોડક્ટના ડુપ્લિકેશનને પકડવાનું હતું। આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી। ડાયમંડનગરમાં તેમની કંપનીના બનાવટી પાન મસાલા બનાવવાની આખી ફેક્ટરી હોવાનું જણાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। થોડીક મહેનતને અંતે આ કારખાનું મળ્યું હતું। પોલીસે અહીં રેડ કરતા જ 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાંથો, 69 કિલો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટખા અને રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો જંગી જથ્થો મળી આવ્યો હતો। આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરી ભેસરફાલની ધરપકડ કરી હતી। પોલીસે રમેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કારખાનું જયેશ પરસાલાનું છે અને તે તેમના માટે મુખ્ય સૂત્રધાર જયેશ પરસાલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।